નમસ્કાર. વિશ્વકર્મા એકેડમીમાં પધારેલા મહેમાનો, અમારા ગુરુજનો, મારા સહાધ્યાયીઓ, સહપાઠીઓ, ભાઈઓ બહેનો, સૌનું સ્વાગત છે. અમારા સહાધ્યાયીઓએ જુસ્સાભેર તમને સમજાવ્યું છે ABC સફળતા મેળવવા માટેનું, કે એમ હોવો જોઈએ, ગોલ હોવો જોઈએ, એક બિલીવ, પોતાની અંદર વિશ્વાસ હોવો જોઈએ, એકાગ્રતા હોવો જોઈએ. બેને સરસ મજાની વાત કરી. હવે હું તમને એમના સિવાયની નવી વાત કરવા માગું છું કે ત્રણેય હશે આપણી પાસે. હજી એક વસ્તુ સફળતા માટે ખૂટે છે, એનું નામ છે શિસ્ત, ડિસિપ્લિન. કદાચ આપણી પાસે બધું હોય છે, આ ત્રણેય વસ્તુ હોય છે, પણ આ વસ્તુ ખૂબ જરૂરી છે. શિસ્ત એક એવી વસ્તુ છે જે તમને સફળતા મેળવવા માટે પાર કરવા માટેનો એક પુલ છે, કે એ પુલ તમે પાર કર્યા વગર સફળતા મેળવી નથી શકવાના. એક નાનકડી વાર્તા કહું છું તમને. એક નાનું ગામ હતું અને મોટો ચિત્રકાર રહેતો હતો. નાના ગામમાં મોટો ચિત્રકાર અવનવા ચિત્રો બનાવતો, પેઇન્ટિંગ કરતો. દૂર સુદૂર એની પ્રસિદ્ધિ હતી કે ભાઈ ચિત્રકાર બહુ મસ્ત સારું એવું બનાવે છે. એ જ ગામનો એક મુખી હતા. ગામમાં મુખી હોય ને, સરપંચ. એમનો દીકરો એ નાનપણથી ઢીંગલું કંઈક દોડતો હશે, મોરલા ચિતરડા. એને ચિત્રનો બહુ શોખ. હવે એમને એ ચિત્રકાર પાસેથી ચિત્રો શીખવા હતા, પણ ચિત્રકારે ના પાડી કે ભાઈ નહીં શીખવાડવું. એટલે આ તો મુખીના દીકરા ગમે એમ તેમ કરીને સેટિંગ કરી નાખે. પપ્પાને કીધું, એમણે કંઈક તોડજોડ કર્યું, મોકલી દીધું ચિત્રકાર પાસે. થોડો સમય શીખવા દો. એમનામાં નિષ્ઠા હતી પૂરેપૂરી, શીખવા માટેનું એને જનૂન હતું. એમની પાસે સમય હતો, સંસાધન હતા. મતલબ કે ચિત્રકાર અવેલેબલ હતો એમના ગામમાં, એ સંસાધન થયું. પણ એમનામાં એક વસ્તુ ખૂટતી હતી, અનિયમિતતા હતો. એ અનિયમિતતાથી આવતો. ક્યારેક ક્યારેક વર્તન એનું ઉદ્ધતાઈથી હતું. એક સમય એવો આવ્યો કે એ જ્યારે સવારમાં એ ચિત્રકાર પાસે ગયો ને, ત્યારે એમની જગ્યાએ કોઈ નવો સ્ટુડન્ટ હતો. અને પેલો ચિત્રકાર એક જ સ્ટુડન્ટ રાખતો હતો, સેકન્ડ એમને જોઈતો હતો નહીં. એક જ એને સ્ટુડન્ટ જોઈએ. એમણે બહુ કરી કર્યો, ભાઈ મને રાખી લો, હવેથી હું આ કરીશ તે કરીશ. ચિત્રકારે કીધું, નો, તારે જો સફળ બનવું હોય, ચિત્રકાર બનવું હોય, તો સૌથી પહેલાં જરૂરી હતું શિસ્ત. તમારામાં નિષ્ઠા છે, નો ડાઉટ. તમારી પાસે સંસાધનો છે, તમારી પાસે આવડત છે, પણ એ બધી વસ્તુ કરવા જોડે તમારામાં ડિસિપ્લિન હોવી ફરજિયાત જરૂરી છે. જે મારે તમારે બેયને સફળ થવા માટે આ વસ્તુ ખરેખર જીવનમાં ઉતાર્યા જેવી છે. આ તો એક વાર્તા હતી. કદાચ આપણી પાસે આ બધા સંસાધનો છે ને એન કેન પ્રમાણે આપણે સફળ બની પણ ગયા. આપણું જે ટાર્ગેટ છે, આપણો ગોલ છે, આપણે અચીવ કરી લીધો, તો એને પચાવવી પણ અઘરી છે, એને જાળવવી પણ અઘરી છે. અહીંયા બહુ બધા સફળ લોકો બેઠેલા જ છે, પણ છતાં એમને શિસ્તબદ્ધ રહેવું પડે છે, એટલા માટે કે એમને સફળતા જાળવવી છે. ક્રિકેટમાં કેટલા લોકોને રસ છે? આમાંથી ગોડ ઓફ ક્રિકેટ કહેવાય એવો એક ક્રિકેટરનું નામ ખબર છે કોઈને? સચિન તેંડુલકર. યસ. સચિન તેંડુલકર જ્યારે નાના હતા, ભણતા હતા ને, ત્યારે એમની જોડે એમના એક મિત્ર પણ જોડે જ ભણતા હતા. સાથે જ કંઈક ક્રિકેટના ક્લાસ કરતા ને સાથે રમતા ને સ્કૂલમાં સાથે પાર્ટિસિપેટ થતા. બેઉ હોનહાર હતા, બેઉ એકાગ્ર હતા, બેઉને ખબર હતો મારો ગોલ કયો છે. બેઉ પાસે ટેલેન્ટ હતું, કૂટીને ભરેલું હતું. બેએ સ્કૂલની અંદર એવો રેકોર્ડ બનાવ્યો કે આખી દુનિયા ચોંકી ગઈ કે હુ ઇઝ ધીસ, આ કોણ છે? સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી, આ બેની જોડી હતી. સ્કૂલમાંથી એ આગળ વધ્યા, રણજીમાં, દિલીપ ટ્રોફીમાં, આમાં તેમાં સિલેક્ટ થયા. એક સમય એવો આવ્યો કે આપણા અવડા મોટા દેશના નેશનલ ક્રિકેટ ટીમના સભ્ય બન્યા અને બેઉ જોડે રમતા હતા. બેઉની અંદર ટેલેન્ટ હતી, ABC બેઉમાં હતું. સમય વીતતો ગયો, બેઉ ક્રિકેટ રમતા ગયા. સચિન તેંડુલકર, જે ગોડ ઓફ ક્રિકેટ કહેવાય છે, એમણે જાળવી રાખ્યું ડિસિપ્લિન. એમણે જાળવી રાખી. એમને ખબર હતું કે બોર્ડની અમુક નિયમો હોય છે, એક શિસ્ત હોય છે, કેટલા વાગે ઉઠવું, કેટલા વાગે ટ્રેનિંગમાં જવું, કેટલી માનસિક ટ્રેનિંગ લેવી, કેટલી ફિઝિકલ ટ્રેનિંગ લેવી, કેટલી ક્રિકેટની ટ્રેનિંગ લેવી, કેટલું મીડિયા સમક્ષ બોલવું. એ બધી એક શિસ્ત હોય છે. ભલે એમને બધું આવડતું હતું એને, પણ શિસ્ત હોવી જરૂરી હતી, જે સચિન તેંડુલકરે જાળવી રાખી. અને અધર પર્સન, એમના જે બાળપણના મિત્ર હતા, સેમ ટેલેન્ટેડ, એક ડાબોડી એક જમોડી, બસ એટલો ફરક હતો.
એ આજે કોઈને યાદ છે કે એમના નામે કેટલો રેકોર્ડ છે? વિનોદ કામલીના નામે કોઈ યાદ નહીં કરતું હોય. અત્યારે ક્યાં છે ખબર છે? કોઈને કોઈ યાદ નહીં કરતું હોય. હમણાં 2 મહિના પહેલાં કંઈક ન્યૂઝમાં આવ્યું, 2-2.5 મહિના પહેલાં અશક્ત અવસ્થામાં કોઈ મુંબઈથી એમને પકડીને રિક્ષામાં બેસાડેલા, ન્યૂઝ જોયું હોય. આ શું હતું? ડિસિપ્લિન ન જાળવવાનું પરિણામ કે એક વ્યક્તિ અત્યારે જેને કોઈ અત્યારે જોવા માગતું નથી, ક્યાં છે ખબર પૂછવા માગતું નથી. સચિન તેંડુલકર નામ કાફી છે આજની તારીખમાં. તે એટલે કહેવાનો મતલબ કે તમારી પાસે બધી વસ્તુ છે, બધી વસ્તુ છે. તમારી પાસે એકાગ્રતા છે, તમારી પાસે તમારો ગોલ ક્લિયર છે, તમારામાં ટેલેન્ટ છે, પણ આ બધી વસ્તુ એક સમય સફળતા મળી ગઈ. તેમને જાળવી રાખવા માટે શિસ્તબદ્ધ રહેવું હંમેશા જરૂરી છે. શિસ્ત એક ઘડિયાળ છે, એલાર્મ ઘડિયાળ, જે તમને ટાઈમથી, જેમ એલાર્મ ટાઈમે જગાડે છે ને, એમ શિસ્ત આપણને આપણી ફરજ યાદ કરાવે છે કે ક્યારે અમારે શું કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ, કેવું કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ. આ યાદ કરાવે છે શિસ્ત. આજે આપણે સૌ અહીંયા શાંતિથી બેઠા છીએ, સેફટીથી બેઠા છીએ, એકદમ ચિંતા વગર. કારણ જાણો છો આપણે શા માટે શાંતિથી અને કોઈ પણ ટેન્શન વગર બેઠા છીએ? કારણ જાણો છો તમે? કોઈ જાણતા હશો. તમે બધા શિસ્તથી બેઠા એટલા માટે નથી તમે શાંતિથી બેઠા, સલામતીથી એટલા માટે નથી બેઠા. શિસ્ત જો કે જાળવવી જ પડે, અહીંયા ફરજિયાત જેવું છે. પણ આપણે અહીંયા કોઈ ચિંતા વગર એટલા માટે બેઠા છીએ કે આપણી પાછળ કોઈ એવું પરિબળ છે જે શિસ્તબદ્ધ કામ કરે છે. ખાલી આપણી શિસ્ત અગત્યની નથી, જે આપણને સૌને સાચવે છે, આપણા સૌ શહેરીજનોને સાચવે છે. ઇટ્સ ઇન્ડિયન પોલીસ ફોર્સ, ઇન્ડિયન મિલિટરી ફોર્સ, કે જે લોકો પાસે અસમિત શક્તિ છે, બહુ બધું ટેલેન્ટ છે, પણ સૌથી મોટી વસ્તુ એ શીખ્યા છે ડિસિપ્લિન. અત્યારે કંઈ પણ કોઈ પણ હુલ્લડ થશે, નાનું મોટું તોફાન થશે, કોઈ પણ વસ્તુ થશે, કોઈની સલામતી જોખવાશે, સિંગલ ફોન કરો, પોલીસ 10 મિનિટમાં હાજર રહેશે. કોઈ એક્સક્યુઝ નહીં હોય, કોઈ બહાનું નહીં હોય કે સાહેબ રજા ઉપર છે, સાહેબ જમવા ગયા છે, સાહેબ બીમાર છે. કોઈ નહીં, 10 મિનિટમાં પહોંચી જશે, તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે. એટલા માટે આપણે શાંતિથી બેઠા છીએ. સબ્જેક્ટ ટુ કે પોલીસ ફોર્સ ડિસિપ્લિનને પાળે છે, સૌથી વધારે ડિસિપ્લિનને માન આપે છે. એટલા માટે આપણે શાંતિથી બેઠા છીએ. તો આ ડિસિપ્લિન, એમની ડિસિપ્લિન આપણને કામમાં આવે છે. હવે આપણી ડિસિપ્લિન કોને કામમાં આવશે? આપણને તો કામમાં આવવાની જ છે. આપણે જે ગોલ અચીવ કરવા છે એટલે એના માટે કામમાં આવવાની જ છે. આપણે શું ડિસિપ્લિન રાખશું, શું શિસ્ત રાખશું? એક જવાબદાર શહેરીજનો તરીકે આપણે શું એવું વસ્તુ વિચારશું, શું ડિસિપ્લિન રાખશું? અત્યારે પેલી લાઇટો આવી ગઈ છે કે એટલા મિનિટ ઊભા રહો, એટલા સેકન્ડ ઊભા રહો, પછી વાહન ચલાવો, ઓટોમેટિક પેલું સિગ્નલ આવી ગયા, ટ્રાફિક સિગ્નલ. આપણે પાળશું? આપણે પાળશું કે કેમ? એ આપણી જવાબદારી બને છે ને, એક શિસ્ત છે આપણા માટે, આપણા બાળકો માટે, આપણા પરિવાર માટે. આપણી ફરજ છે ને. જ્યાં ત્યાં કચરો ફેંકવો, જ્યાં ત્યાં થૂકવું, આ નાની વસ્તુ છે. જે સફળ થઈ ગયેલા હોય છતાં પણ આ વસ્તુ પાળતા હશે. આપણે તો જે આપણા ગોલ અચીવ કરવા છે, ગોલ અચીવ કરવા માટે પણ અમુક શિસ્તની જરૂર છે. આપણે એક શહેરીજનો તરીકે પણ આ શિસ્ત પાળવી જરૂરી છે. અંતમાં એટલું કહીશ કે આપણી શિસ્ત જો આપણે ભંગ કરશું તો એના હિસાબે આપણા પરિવારજનો, આપણા ક્લાસમેટ, જો ભણતા હશે તો સ્વાધ્યાયીઓ, ધંધો કરતા હશે તો સહકર્મચારીઓ, એ બધાને પણ અગવડતા પડવાની છે. તો શિસ્તબદ્ધ જીવન એ આપણે એક સુખી જીવનની નિશાની છે. સુખી જીવન તરફ જવાનું એક પગલું છે. અસ્તુ.